તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 50% ટેરિફ ઝીંકી દીધું છે, જેની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર ગંભીર અસર પડવાની શરૂઆત થવા લાગી છે. આ ટેરિફના પગલે જામનગરના ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે. ઉદ્યોગકારોનું શું માનવું છે, આવો જાણીએ. જે અત્યારે ટેરિફ વોર ચાલે છે એમાં આપણને બ્રાસને અથવા તો ઘણી બધી એવી પ્રોડક્ટ છે જે એના અંદરમાં આવી જાય છે, એને ઘણો બધો બિઝનેસ લોસ થવાનો ચાન્સ રહેશે. બિફોર કોવિડ જે આપણું સેલ્સ યુએસ સાઈડ 5% કે નિયર અબાઉટ 10% હતું, એ આફ્ટર કોવિડ જ્યારે ત્યાં એન્ટી ચાઇના મુવમેન્ટ ચાલુ થઈ એના પછી બિઝનેસ ઇન્ક્રીઝ થઈને અત્યારે લગભગ 25-27% બિઝનેસ આપણું યુએસ સ્ટાર્ટ થઈ ગયું હતું. પણ હવે જે ડ્યુટી વધારવામાં આવી છે 25+25, તો ત્યાં જે ઇમ્પોર્ટ કરવાની ડ્યુટી લગભગ 59-60% જેવી થઈ જશે. તો એના કારણે જે અધર કન્ટ્રી છે કે જેમ કે તાઇવાન છે અથવા તો જેમ કે વિયેતનામ છે, એ લોકો ઉપર કોક ઉપર 18% છે, કોક ઉપર 20% છે. તો એના ને આપણા વચ્ચે ઓલમોસ્ટ 30%નો ડિફરન્સ આવી જાય છે. તો એના કારણે જે સેલ્સ પ્રાઇસ છે જે આપણા હશે એના કરતાં એના ઘણા બધા નીચા રહેશે. તો આપણો જે બધો બિઝનેસ છે એ ત્યાં ડાયવર્ટ થશે. અને જેમ કે બીજી ઘણી બધી પ્રોડક્ટ છે, જેમ ખાસ કરીને કાસ્ટેડ અથવા તો જે મોટા કમ્પોનન્ટ્સ છે ગ્લાસના ને, એ બધાનું સેલ્સ યુએસમાં ઘણું બધું છે. તો એ લોકો ત્યાં અત્યારે મેક ઇન યુએસનું બધું મુવમેન્ટ ચાલુ છે અને એ લોકો ત્યાં ઘણા બધા એવા એના ફેક્ટરીઓ સ્ટાર્ટ કરી દીધું છે. તો એ લોકોની જે મેકિંગ કોસ્ટ છે, જ્યારે આપણા ઉપર આ ડ્યુટી લાગેલી છે, તો બની શકે કે એ લોકોની મેકિંગ કોસ્ટ અને આપણી સેલ્સ કોસ્ટ એ લગભગ સેમ પ્રાઇસ ત્યાં થઈ જશે. તો પછી એ લોકો આપણને ઓર્ડર દેવાનું ઘણું બધું ઓછું કરી દેશે ને ત્યાંથી જ ઓર્ડર દેશે ને ત્યાંથી જ એ લોકો પરચેસ કરશે. એટલે અત્યારે તો જે પેન્ડિંગ ઓર્ડર છે ત્યાં લગી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે સપ્ટેમ્બર મહિનાના એન્ડ લગી તો હજી વાંધો નથી. પણ ઓક્ટોબર મહિનામાં જો કોઈ નવા ઓર્ડર રિલીઝ ના થાય તો આ ડ્યુટીના કારણે બની શકે છે કે બિઝનેસ ઘણો ઓછો થઈ જશે. અમેરિકાએ જે ટેરિફ આપણા દેશ ઉપર 50% નાખ્યો છે, એની અસર બ્રાસપાટ ઉદ્યોગ પર પણ થશે, એમાં કોઈ શંકા નથી. પણ જેટલું ઇન્ડસ્ટ્રીના જે માહોલ એમ બીજા લોકો કહે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે ને કે ભયંકર અસર થશે ને, તો એટલું ગભરાવા જેવું નથી. કેમ કે આપણું એક્સપોર્ટ ઘણા દેશોની અંદર થાય છે, કે દાખલા તરીકે હાર્ડવેર છે, ઇલેક્ટ્રિક પાર્ટ છે, સેનેટરી પાર્ટ છે, બધા દેશોની અંદર આપણો ઇન્ડિયાનો આ માલ યુઝ થાય છે. અને યુરોપની અંદર પણ આપણું ઘણું એક્સપોર્ટ છે. અમેરિકાના જે માલની આપણે બીજી દેશની અંદર આનો એક્સપોર્ટ વધારીને પણ થોડો ટાઈમ લાગશે. 4 મહિનાની અંદર જે રીતે આપણા માનનીય વડાપ્રધાન મોદીજી જે પ્રયત્નો બીજા દેશોની અંદર બિઝનેસ વધારવાના કરી રહ્યા છે, એમાં 100% સફળતા મળશે. અને ઇન્ડસ્ટ્રીઝ માટે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ માટે એટલું કોઈ ગભરાવાની જરૂર લાગતી નથી. જામનગરના બ્રાસ ઉદ્યોગે શહેરની વિશ્વભરમાં ઓળખ અપાવી છે. લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે. ત્યારે અમેરિકાના ટેરિફની આ ઉદ્યોગ પર શું અસર પડશે તે મામલે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો સાથે વાત થઈ અને હવે તેઓ ચિંતામાં પણ મુકાઈ ગયા છે. જામનગરના ઓલ ઓવર બ્રાસ ઉદ્યોગને વધુ પ્રતિકૂળ અસર પડે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.